અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં અત્યારે લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। છાસવારે ચોરીના બનાવ બની રહ્યા છે। મોડાસાના માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે રોડ ક્રોસ કરતી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલ બે ઈસમોએ 3 તોલાના સોનાનું મંગળસૂત્ર અને 1 તોલાનું સોનાનું ડોક્યું ખેંચીને બંને ચોર ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ બાયલઢોર ગામના મહિલા ગીતાબેન લક્ષ્મણભાઈ પટેલ લગ્ન પ્રસંગ મોડાસાના માલપુર રોડ પર આવ્યા હતા। ત્યારે સમી સાંજે દેવા મંગલુઝમાંથી માલપુર રોડ ક્રોસ કરીને સંબંધીને ઘરે જવા નીકળ્યા હતા। ત્યારે માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન બાઇક પર આવેલ બે અજાણ્યા શખ્સ ચોરોએ ગીતાબેન પટેલના ગળામાંથી 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોક્યું ખેંચી ફરાર થઈ ગયા હતા। ત્યારે બાઇક પર સવાર બે ચોર ઈસમોના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। માલપુર રોડ પર સોનાનું મંગળસૂત્ર અને ડોક્યું ચોરી થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા અને પોલીસને જાણ થતાં તાત્કાલિક પહોંચી હતી। ત્યારે ભોગ બનનાર બાયલઢોકરના ગીતાબેન પટેલ થયેલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી।